નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તેમની અગત્યની યોજના વિશે આપણે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત અનાજ દળવાની ઘંટી માટે રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે યોજના છે તે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ આવેલું છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું યોજનાના મુખ્ય ઉદ્દેશ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો ગુજરાતમાં રહેતા જે આદિજાતિના વ્યક્તિઓ છે તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓને બેંકો અથવા તો અન્ય જે ધિરાણ આપતી સંસ્થાઓ છે તેમની પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે, જેથી કરી ગુજરાત સરકાર શ્રી તરફથી આદિજાતિના વ્યક્તિઓ માટે અગત્યની એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે સ્વરોજગારી યોજના। હવે મિત્રો આ જે સ્વરોજગારી યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો નિગમ તરફથી ધિરાણ આપવામાં આવે છે, જેથી કરી મિત્રો અહીં આદિજાતિના વ્યક્તિઓ છે તે અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી અને પોતાનું જે જીવન ધોરણ છે તે ઊંચું લાવી શકે, પોતે પગભર થઈ શકે, આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકાર શ્રી તરફથી અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો મિત્રો અહીં અલગ અલગ પ્રકારના વ્યવસાયો છે તેમાંનો એક વ્યવસાય એટલે કે અનાજ દળવાનો વ્યવસાય। મિત્રો તમારે અનાજ દળવાનો વ્યવસાય શરૂ કરવો હોય તો તેમના માટે જો ઘંટીની ખરીદી કરવી હોય તો નિગમ તરફથી ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે લાયકાત અને પાત્રતા વિશે કે યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું હોવી જોઈએ। તો કે મિત્રો આ જે યોજના છે તે યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતા જે આદિજાતિના લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે, જેથી કરી અરજદાર આદિજાતિના છે તે અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે। તે સિવાય મિત્રો અહીં વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જે તારીખે અરજી ફોર્મ ભરે છે તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષની હોવી જોઈએ। જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 55 વર્ષ કરતા ઉંમર વધારે હશે તેવા સંજોગોમાં તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। ઉંમરના પુરાવા તરીકે અરજદારોએ ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે। તે સિવાય મિત્રો તમે અહીં જે ધિરાણની માંગણી છે તે અનાજ દળવાની ઘંટી માટે કરો છો, જેથી કરી અનાજ દળવાનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ, તમે તેના જાણકાર હોવા જોઈએ, તાલીમ લીધેલ હોવી જોઈએ અથવા તો અનાજ દળવાની કોઈ પણ ઘંટી છે તેમાં તમે કામ કર્યું હોવું જોઈએ, તે અંગેનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। તે સિવાય અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂપિયા 1,20,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ। જો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતા હોય ત્યારે રૂપિયા 1,50,000 સુધીની વાર્ષિક આવક હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે। તો કે આ યોજના અંતર્ગત તમને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। અનાજ દળવાનો વ્યવસાય શરૂ કરવો હોય તો રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે। તો મિત્રો અહીં 90% છે તે તમને ધિરાણ આપવામાં આવશે, બાકીના જે 10% છે તે લાભાર્થીનો ફાળો રહેશે। મિત્રો અહીં જે ધિરાણ આપવામાં આવે છે જેથી કરી તેના પર વ્યાજનો દર અવશ્ય લાગુ પડશે। તો વ્યાજની ટકાવારી કેટલી લાગુ પડશે તો કે વાર્ષિક 4%ના વ્યાજના દર સાથે રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે અને આ જે રકમ છે તે તમારે અવશ્ય ભરપાઈ કરવાની રહેશે। મિત્રો અહીં વ્યાજ સહિત તમારે 20 ત્રિમાસિક હપ્તામાં લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે નિગમની ઓફિશિયલ વેબસાઇટ છે adijatinigam.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હાલ મિત્રો અત્યારે સ્વરોજગારી યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તમે મિત્રો વેબસાઇટ પર જશો ત્યાર પછી તમારે સ્વરોજગારી યોજનાને સિલેક્ટ કરી અને મિત્રો અહીં અનાજ દળવાનો જે વ્યવસાય છે તેમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો હવે તો મિત્રો આદિજાતિ વિકાસ વિભાગની એવી અગત્યની યોજના કહી શકાય સ્વરોજગારી યોજના કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે નિગમ તરફથી ધિરાણ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।